રાધનપુર પંથકમાં દિવાળી સમય પત્રકાર ઉઘરાણી માટે સક્રિય લોકમાંગ ઉઠી। રાધનપુર પંથકમાં દિવાળી ટાઈમે ચોમાસા દરમિયાન મકોડા નીકળે તેમ અનેક પત્રકાર ઉઘરાણી કરવા નીકળી જતા હોય છે તેવી ચર્ચા ફરી જાગી છે। માત્ર 1-2 હજાર રૂપિયાના કાર્ડ મેળવી પ્રેસના નામે જાહેરાતના બહાને ઉઘરાણી કરતા પત્રકારોની ચર્ચા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તેજ બની રહી છે। સાંતલપુર, રાધનપુર અને સમી પંથકમાં જેમ બોગસ તબીબો જોવા મળે છે તેમજ આ લેભાગુ પત્રકારો પણ દિવાળી સમયે વેપારીઓ પાસે ઉઘરાણ કરવા માટે નીકળી પડતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં એવી ચર્ચા છે કે ઘણા પત્રકારો માત્ર પોલીસથી બચવા કાર્ડ મેળવી ઇકો ગાડી કે પેસેન્જર વાહનોમાં પ્રેસ લખાવી ફરી રહ્યા છે। અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા જેવા જિલ્લાઓમાંથી પણ આ પત્રકારો રાધનપુર પંથકમાં ઉઘરાણી કરવા આવી પહોંચતા હોય છે। ગત વર્ષે રાધનપુર માર્કેટ યાર્ડમાં કેટલાક પત્રકારો તોડ કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક વેપારીઓ અને પત્રકારોએ તેમને પોલીસ સ્ટેશન સુધી ખેંચી આવ્યા, પરંતુ અંતે મામલો થાળે પડતા કોઈ ફરિયાદ નોંધાઈ નથી। આવા બનાવ સામે લોક માંગ છે કે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આવા લેભાગુ પત્રકારોની તપાસ કરવામાં આવે અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય। વેપારીઓ માટે ખાસ સૂચના, જે કોઈ પત્રકારો જાહેરાત માટે આવે તેમના આઈડી કાર્ડની પુષ્ટિ કરવી અને તેમના તંત્રી અથવા માલિક સાથે સંપર્ક કરી ખાતરી કરવી। જાહેરાત સ્વીકારતા પહેલા બિલ બુક માંગી લેવી અને જાહેરાત છપાઈ ગયા બાદ જાહેરાતની સાઇઝ પ્રમાણે જ રકમ ચૂકવવી। બિલ વગર રકમ ના આપી અને યોગ્ય ચેકિંગ કર્યા પછી ચૂકવણી કરવી। જો કોઈ બોગસ પત્રકાર જણાય તો રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.K. પટેલ, મોબાઈલ નંબર 9624989103 નો સંપર્ક કરવો। તેઓ નિષ્ઠાવાન અધિકારી છે અને આવા મામલામાં નિશ્ચિતપણે કાર્યવાહી કરશે। AGP ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે।